નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ કાજુ કતરી। તો આ મીઠાઈને તમે કોઈ પણ તહેવાર હોય તો ઘરે બનાવી શકો છો। તો હું તમને આજે પરફેક્ટ માપ સાથે કાજુ કતરી ઘરે કઈ રીતે બનાવવાની એ બતાવીશ, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તો ચાલો મિત્રો, કાજુ કતરી બનાવવા માટે આપણે એની સામગ્રી જોઈ લઈશું। તો સામગ્રીમાં અહીંયા મેં 2 વાડકી જેટલા કાજુ લીધા છે। આ વાડકીના માપથી 2 વાડકી જેટલા કાજુ લીધા છે ને પોણી વાડકી જેટલી ખાંડ લીધી છે। આ વાડકીના માપથી જ મેં 2 વાડકી કાજુ લીધા છે અને 100 ગ્રામ જેટલો આપણે મિલ્ક પાવડર લીધો છે। તો હવે આપણે કાજુનો પાવડર કરી લઈશું। તો આપણે કાજુને મિક્સર જારમાં લઈ લેવાના છે અને એને ચાલુ બંધ કરતા આપણે કાજુને પાવડર કરવાનો છે। આ રીતે ચાલુ બંધ કરતા કાજુમાંથી તેલ ના નીકળી જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે। આપણે એને પાવડર બનાવવાનો છે। મિત્રો, આ રીતે આપણે પાવડર કરવાનો છે અને આપણે પાવડરને ચાળી લઈશું, જેથી એમાં થોડા ઘણા જે કાજુના ટુકડા રહી ગયા હોય એ નીકળી જાય। પછી આપણે આ કાજુ સાથે એને ચાળી લઈશું। તો મિત્રો, આપણો જે કાજુનો પાવડર હતો એ બનીને તૈયાર થઈ ગયો છે। આ રીતે મેં કાજુનો પાવડર બધો ચાળીને એ કરી લીધો છે। એમાંથી જે આટલો રહી ગયો હતો એને આપણે કોઈ શાકની ગ્રેવી બેવીમાં વાપરી શકાય। હવે આપણે એક કઢાઈયું લઈ લેવાનું છે નોનસ્ટિકનું, અથવા તમારી પાસે કોઈ પણ જાડા તળિયાવાળું કડિયું હોય એ તમારે લઈ લેવાનું। એમાં જે આપણે આ પોણો કપ જેટલી ખાંડ લીધી છે એ ઉમેરી દેવાની અને ખાંડ ડૂબે એટલું એમાં આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું ને ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું। હવે આપણે આ ખાંડ ઓગળે ને એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। તો મિત્રો આપણી ખાંડ ઓગળી ગઈ છે અને આપણી એક તારની ચાસણી થઈ ગઈ છે। જોઈ શકો છો તમે કે આ રીતે એક તાર થાય છે। હવે આપણે જે આ કાજુ પાવડર બનાવ્યો હતો એ અને મિલ્ક પાવડર એમાં ઉમેરી દઈશું। અત્યારે આપણે ગેસ બંધ કરી દઈશું, બધું સારી રીતે મિક્સ કરીને પછી આપણે ગેસ ચાલુ કરીશું। થોડું થોડું કરતા જે આપણે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું, પછી આપણે ગેસ ચાલુ કરીશું। મિત્રો, હવે મેં આ બધું કાજુનો પાવડર ઉમેરી દીધો છે અને ધીમો ગેસ ચાલુ કરી દીધો છે। આપણે ધીમા ગેસ પર આ મિશ્રણને ચડવા દેવાનું છે। તો મિત્રો, હવે જ્યાં સુધી આપણું આ મિશ્રણ છે આ કઢાઈમાંથી છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ધીરા ગેસ પર થવા દેવાનું છે। મેં એમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશ, જેથી આપણા મિશ્રણમાં સરસ શાઇન આવી જાય અને આપણે એને આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું। ને ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, ધીમા ગેસ પર જ થવા દેવાનું છે। તો જોઈ શકો છો મિત્રો કે આપણું મિશ્રણ હવે થોડું ઘટ્ટ થઈ ગયું છે। આ રીતે કઢાઈ છોડવા માંડ્યું છે। આપણે એક ડીશમાં લઈને થોડુંક એને ઠંડુ થવા દેવાનું, ચેક કરવાનું કે એની ગોળી વળે તો આપણે એને બંધ કરી દઈશું। તો આપણું કાજુ કતરી માટે મિશ્રણ તૈયાર છે। તો મિત્રો, આપણું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે। જોઈ શકો છો કે આ રીતે ગોળી વળે છે। તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું
અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આ રીતે ઠંડુ થવા દઈશું. એક આ થાળી એમાં કાઢીને તો મેં આ રીતની એક પ્લાસ્ટિકની થેલી લઈ લીધી છે જાડી. તમારી પાસે બટર પેપર હોય તો તમે એના પર પણ કરી શકો છો. મેં એના પર ઘી લગાડી દીધું છે. હવે આપણે આ મિશ્રણને આમાં કાઢી લઈશું જેથી એ ઠંડુ થઈ જાય. પછી આપણે એમાંથી કાજુ કતરી બનાવીશું. તો મિત્રો જોઈ શકો છો કે આપણું જે કાજુ કતરી બનાવવાનું મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે ને આ રીતે કઢાઈમાંથી એકદમ ક્લીન નીકળી ગયું છે. તો હવે આપણે એને આ જે થેલી છે એના પર કાઢી લઈશું. અને એને સારી રીતે મસળી લઈશું જેથી આપણી કાજુ કતરી એકદમ સ્મૂથ બને. હવે આપણે આ મિશ્રણને સરખી રીતે મસળી લઈશું. તમારે જાડું પતલું જે રીતનું રાખવું હોય થિકનેસ તમારે એ રીતે વણવાની. અત્યારે આપણે મીડિયમ થિકનેસ રાખીશું. બહુ પતલું નહીં ને બહુ જાડું નહીં. તો આપણી કાજુ કતરી વણીને આપણે એના પર ચાંદીની વરખ લગાવી દીધી છે. હવે આપણે એને થોડું ઠંડુ થવા દઈશું જેથી સરખી રીતે આપણે એના કટ કરી શકીએ. તો મિત્રો આપણી કાજુ કતરી થોડી ઠરી ગઈ છે. આપણે હવે એના કટ કરી લઈશું. તો આપણે આ રીતે એક સ્કેલ લઈ લેવાની અને કોઈ ધારવાળું ચપ્પુ લેવાનું જેથી આપણે કટ સરસ પડે. તો જોઈ શકો છો મિત્રો કે આપણી કાજુ કતરી બનીને તૈયાર છે. તો તમે પણ આ રક્ષાબંધનમાં કાજુ કતરી ઘરે ચોક્કસથી બનાવજો. તો મિત્રો તમને અમારી આજની આ કાજુ કતરીની રેસીપી ગમી હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમારી પણ કાજુ કતરી સરસ જ બનશે. અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દો અને તમારા મિત્રોને પરિવાર સાથે શેર કરો. અને અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો જેથી અમારી આવનારી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફરીથી મળીશું એક આવી જ નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.